નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। જિલ્લાભરમાં ખનીજ ચોર સામે કડક થતું ખાણ ખનીજ ખાતું 6 મહિનામાં 271 કેસ કરી 3.25 કરોડની વસૂલાત કરી હોવાનું જણાવતા ભૂસ્તર અધિકારી। રાયજીબાગ સામે આવેલ ડોક્ટર ઠેસિયાની હોસ્પિટલમાં સોનોગ્રાફી રજિસ્ટર મેન્ટેન ન થતા આરોગ્ય વિભાગે 2 માસ માટે મશીન સીલ કર્યું। જિલ્લાના 124 સોનોગ્રાફી કેન્દ્રોને નિયમોનું પાલન કરવા આરોગ્ય અધિકારીની અપીલ। જૂનાગઢ બાર એસોસિએશનની સામાન્ય ચૂંટણી આગામી 19મી ડિસેમ્બરે યોજાશે। કુલ 59 ઉમેદવારો મેદાનમાં, 892 મતદારો કરશે મતદાન। અને કોંગ્રેસમાં લાંબા સમયથી ઉપેક્ષા થઈ રહી હોય સક્રિય કાર્યકર દીપક મકવાણાએ કોંગ્રેસ ભવન ખાતે જ ફિનાલ ગટગટાયું। વર્તમાન પ્રમુખ સામે જ્ઞાતિવાદનો કર્યો આક્ષેપ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।